નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 4 ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ક્રમિક 3 સંખ્યાઓના વ્યસ્તના સરવાળાની આપણે ચર્ચા જોઈ હતી. આજે આપણે સરવાળા નહીં પણ ગુણાકારના વિધાન બનાવી અને એ વિધાનને ગ ના સિદ્ધાંત મુજબ આપણે સાબિત કરવા જવાનું છે. ચાલો મિત્રો જોઈએ આપણે આગળનો એક્ઝામ્પલ નંબર 14. આપણને વિધાન pn આપ્યું છે, n સંખ્યાનો ગુણાકાર આપણને આપ્યો છે. અહીંયા બે સંખ્યા વચ્ચે સરવાળો નથી. અગાઉના પ્રશ્નોમાં આપણે બે સંખ્યા વચ્ચે સરવાળો જોયો તો અહીંયા બે સંખ્યા વચ્ચે ગુણાકાર છે. 1 + 1 અપોન આને એક સંખ્યા, 1 + 1/2 આ બીજી સંખ્યા, આ બે વચ્ચે ગુણાકાર. એ રીતે 1 + 1/3 ત્રીજી સંખ્યા, પછી ડોટ 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 1 + 1/n આ nમી સંખ્યા. અને આ ગુણાકાર છે એ n + 1 જેટલો છે. એ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સાબિત કરવાનો છે. ઓકે, તો જોઈએ આપણે પહેલા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. આન્સર અહીં pn પછી ડબલ ડોટ 1 + 1/1, 1 + 1/2, 1 + 1/3 ડોટ ડોટ ડોટ. અહીંયા ડોટ મૂકવાનો ગુણાકાર દર્શાવવા. 1 + 1/n = n + 1. પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલ છે. ઓકે, ચાલો હવે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ n = 1 માટે આ વિધાન સત્ય સાબિત થવું જોઈએ. તો હવે n = 1 માટે p(1) પછી ડબલ ડોટ. આપણે ડાબી બાજુ લખશું, જમણી બાજુ. ચાલો, જો ડાબી બાજુ લખવી હોય p1 માટે તો આ એક જ સંખ્યા 1 + 1/1 અને આ બાજુ 1 મૂકવાનું. જો મારે p(2) લખવું હોય તો હું બે સંખ્યાનો ગુણાકાર લખીશ અને અહીંયા હું 2 મૂકીશ. ત્રણ સંખ્યા લખવી હોય p(3) લખવું હોય તો ત્રણ સંખ્યાનો ગુણાકાર અને અહીંયા 3 મૂકવાનું. જો હું k સંખ્યા લખીશ તો k સંખ્યાનો ગુણાકાર અને અહીં k આવશે. અને ત્યાર પછી k + 1 સંખ્યાનો ગુણાકાર અને k + 1 આવશે. ઓકે, તો p(1) માં પહેલી સંખ્યા કઈ છે? 1 + 1/1 = આ બાજુ મૂકો અહીંયા 1 + 1 ઇમ્પ્લાય ધેટ આ 1 ને 1 કેટલા થઈ જાય? 1/1 એટલે અહીંયા 1 + 1 એટલે 2 = 2. 2 = 2 જે સત્ય છે. This implies that p(1) સત્ય છે. ઓકે મિત્રો, તો n = 1 માટે આપેલું વિધાન સત્ય છે. જો એને નંબર 1 આપવું હોય તો વાંધો નહીં, આપી દેવાનો. ચાલો મિત્રો, તો આપણે હવે જોઈએ n = k માટે આપણે સત્ય ધારીશું. રાઈટ, હવે n = k માટે p(k) આપણે k સંખ્યાનો ગુણાકાર લખવાનો છે. પેટર્ન કઈ રીતે લખવાની આપણને અહીં આપ્યું છે. પહેલા કૌંસમાં 1 + 1/1, બીજા કૌંસમાં 1 + 1/2, ત્રીજા કૌંસમાં 1 + 1/3 ડોટ 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 1 + 1/k. જો અહીંયા તમે ડોટ નહીં કરો તો ચાલશે, કારણ કે ગુણાકાર સ્પષ્ટ દેખાય જ છે. આના બરાબર k + 1 સત્ય ધારતા અને આને આપીએ નંબર 2. બરાબર, હવે આ પરિણામનો ઉપયોગ કરીને આપણે k + 1 માટે સાબિત કરવાનું છે. તેથી n = k + 1 માટે p(k + 1) અને હવે આની અંદર આપણે k + 1 સંખ્યાનો ગુણાકાર લખવાનો છે. તો પહેલા આપણે k સંખ્યાનો ગુણાકાર તો લખી જ દેવાનો, જે લખ્યો એ પ્રમાણે. તો 1 + 1/1, 1 + 1/2, 1 + 1/3 ડોટ 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 1 + 1/k. અને આગળની સંખ્યા કઈ આવશે? જુઓ, અહીંયા તો 1 છે ત્યાં ચિંતા નથી. 1 પછી 2, 2 પછી 3, 3 પછી ચાલતા ચાલતા k, k પછી શું આવશે? k + 1. તો 1 + 1/k + 1. અને આની અંદર આટલો જે ગુણાકાર છે એ આપણને અહીંયા આપ્યો છે k + 1. એ k + 1 ગુણાકાર આટલો ગુણાકાર મૂકી દઈએ અહીંયા.
બરાબર. તો k + 1 ઇન્ટુ 1 + 1 અપોન k + 1. અને હવે આમાં લસા લઈ લઈએ આપણે તો જોઈએ શું બને છે. 1 k + 1, આ k + 1 એક સાથે ગુણાય ને આમાં ઉમેરાય એટલે k + 1 + 1 એટલે k + 1 + 1 ડિવાઈડ બાય k + 1. હવે જો k + 1 ને k + 1 કેન્સલ થઈ ગયા. આ શું બન્યું? k + 1 + 1. બરાબર. તો જો k માટે લઈએ તો k + 1 આપણને જમણી બાજુ મળે અને k + 1 લઈએ n ની જગ્યાએ તો અહીંયા k + 1 આવવું જોઈએ એટલે આ k + 1 + 1 મળ્યું છે. બરાબર. આને k + 2 લખો તો બી ચાલે, આમ નંબર રહેવા દો તો પણ ચાલે. આને નંબર આપો 3. તો હવે તમે જુઓ n = 1 માટે p1 સત્ય છે. એ ગૌસ સિદ્ધાંતનો પહેલો નિયમ. p ઓફ k સત્ય ધારતા p ઓફ k + 1 સત્ય સાબિત થાય છે. બરાબર. તો એ બીજો નિયમ. તો આમ p ઓફ k સત્ય ધારતા implies p ઓફ k + 1 સત્ય છે. જો આ સત્ય ધારીએ p ઓફ k સત્ય ધારવામાં આવે તો p ઓફ k સત્ય છે, નહીં તો સત્ય નથી. કારણ કે કન્ડિશન છે. આને ધારવામાં આવે તો આ સત્ય છે. બરાબર. ગૌસનો સિદ્ધાંત શું કહે છે કે n પ્રાકૃતિક સંખ્યામાં પહેલા સ્ટેપે તો સાચું, વચ્ચે કોઈ પણ જગ્યાએથી લઈએ અને જો એને સાચું છે એવું માની લઈએ તો આગળનું સાચું થવું જોઈએ અને એ આપણને થાય છે. તેથી ગૌસ સિદ્ધાંત મુજબ વિધાન pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે અને આટલું કન્ક્લુઝન આપવું ફરજિયાત છે. તો આ રીતે આખો પ્રશ્ન આપણને સોલ્વ થશે. ઓકે. હવે પ્રશ્ન આપણો એ આવે કે આ સીધી પદ્ધતિથી ડાયરેક્ટ ગણતરીથી કેવી રીતે સાબિત થશે. 5 સેકન્ડ તમને આપું, થોડું તમે વિચાર કરો. કોઈ આઈડિયા આવે છે અથવા તો વિડીયોને પોઝ કરી દો અને વિચારો. તો અગાઉ ઘણા બધા પ્રશ્નો તમે ડાયરેક્ટ પદ્ધતિથી મેળવવાનો પ્રયત્ન કર્યો, આપણે અહીંયા ગણતરી બતાવી. અત્યારે તમે વિડીયો યા તો પોઝ કરી દો અથવા તો 5 સેકન્ડમાં વિચારો કઈ આઈડિયા આવે છે. જો ન આવતા હોય તો અહીંયા ગણતરી જુઓ. ચાલો બીજી રીતે હું ગણતરી અહીંયા લખું છું. બીજી રીતે આપણને pn આપ્યું છે, રાઈટ. અને હવે હું રકમ નહીં લખું પણ રકમમાં દરેક પદમાં સાદરૂપ આપીશ. લસા લેતો જઈશ. 1 + 1 અને +1 એટલે આ કેટલું થયું? 2/1. 2 × 2 ને 3 એટલે આ થયું 3/2. 3 × 3 ને 4 એટલે 4/3. આમ ચાલતા જઈએ. n + 1 એટલે n × n + 1 એટલે n + 1/n. હવે તમે આમાં જુઓ તો આ 2 ને 2 ઉડી જાય છે, રાઈટ. પહેલામાંથી અંશ અને બીજામાંથી છેદ, બબેના જોડકા બનાવો. આ એક જોડકું બનાવો તો પહેલાનો અંશ અને બીજાનો છેદ કેન્સલ થાય. આ બેનું જોડકું બનાવો. આ બેનું તો પહેલાનો અંશ અને બીજાનો છેદ. આટલું જોડકું બનાવું છું 3/2 ને 4/3 નું. તો એનું જોડકું બનાવું તો પહેલાનો અંશ અને બીજાનો છેદ કેન્સલ થાય. આગળ જોડકું બનાવું તો અહીંયા આપણને છેદમાં 4 આવશે, એ કેન્સલ થશે. બરાબર. અને અહીંયા 5 હશે. એ રીતે ક્રમશઃ આગળ ચાલશે. છેલ્લી સંખ્યાને એની આગળની સંખ્યાને તમે લેશો તો પહેલાનો અંશ અને બીજાનો છેદ આ કટ થશે. તો કેટલું વધશે? n + 1 અને અહીંથી વધશે 1 એટલે કે n + 1/1 એટલે આ શું થયું? n + 1. અને એક તો આપણે જમણી બાજુ જોઈતી હતી. તો કેટલું આસાનીથી પતી જાય છે. જુઓ, ખ્યાલ આવે છે. ગૌસ સિદ્ધાંતની મદદથી આપણે સાબિત કરીએ છીએ, બધા સ્ટેપ થાય છે. ફરીથી યાદ દેવડાવું મિત્રો તમને કે ગૌસ સિદ્ધાંત ત્યારે જ કામમાં આવે જ્યારે કોઈ વિધાનની સત્યાર્થતા નક્કી કરવાની હોય. એ વિધાન સાચું છે કે ખોટું છે. બરાબર. એ વિધાન ગૌસનો સિદ્ધાંત કોઈ પરિણામની સાબિતી નથી આપતો. આપણે સાબિત નથી કર્યું. આની સત્યાર્થતા ચકાસી છે કે pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. આ સાબિતી નથી. સત્યાર્થતા ચકાસવા માટેની આ એક કસોટી છે. બરાબર. આ જે છે એ સાબિતી છે, ભલે નાનકડી જ હોય પણ સાબિતી છે કે ડાબી બાજુમાં જે n સંખ્યાનો ગુણાકાર છે એ ગુણાકાર n + 1 જેટલો છે. મિત્રો
આના જેવો જ એક બીજો દાખલો આપણે બનાવી શકીએ, જાતે બનાવવો હોય તો પણ. બરાબર છે? ચાલો મિત્રો, તો હમણાં મેં તમને જે 14મા દાખલાની અંદર ચર્ચા કરી એ રકમ કઈ હતી એનું સાદુરૂપ આપણે અહીંયા આપ્યું હતું. તો એ મિત્રો કેવું હતું તો કે 2/1 પછી 3/2 આ કેન્સલ થતું હતું. બરાબર? આ 3 નીચે આવતું હતું. 4/3 5/4 આમ આપણે ચાલતા જતા હતા. અને છેલ્લે અહીંયા આવ્યું હતું n+1/n. અને આ રીતના બધા પદો કટ થતા હતા. આ એક કેન્સલ થયું, આ બીજું કેન્સલ થયું, આ ત્રીજું કેન્સલ થયું, આમ કેન્સલ થતું જાય બધું. તો છેલ્લે આપણે અહીંયા પ્લસ નથી, ગુણાકાર છે. બરાબર? આ બધાનો ગુણાકાર છે. તો આ રીતે કેન્સલ થાય. છેલ્લે કયું હોય તો n+1 અને આગળ n, એટલે n+1 હોય. હવે આપણે રકમ બનાવવી છે. તો રકમ બનાવવા માટે આપણે શું વિચારીશું? તો અહીંયા બધું જોઈએ 1 2 2 3 3 4 4 5 n+1 આવું છે ને. આમાં બધાના આપણે વર્ગ લઈએ તો શું થશે? 1 નો વર્ગ કરું તો 1, 2 નો વર્ગ કરું તો 4. રાઈટ? અહીંયા નીચે 4 ઉપર 3 નો વર્ગ 9, અહીંયા 3 નો વર્ગ 9 ઉપર 4 નો વર્ગ 16, અહીંયા 4 નો વર્ગ 16 ઉપર 5 નો વર્ગ 25, અને આમ ચાલતું જાવ. તો અહીંયા છેદમાં n નો વર્ગ અને અહીંયા આવશે n+1 નો વર્ગ. બરાબર? અને આ બધું કટ થતું જશે. તો છેલ્લે આપણે જવાબ શું મળશે? n+1 નો વર્ગ. અને હવે આ વિધાનને આપણે થોડું છૂટું કરીએ. તો આને આપણે છૂટું કરવું હોય તો શું કરીશું કે આ 4 છે, આ 1/4 એને મારે આ રીતે લખવું છે 1 + 3/1. તમે જુઓ 1 એકા 1 વત્તા 3 એટલે 4/1 આપણે આ મળ્યું. પછી હું અહીંયા લખીશ 1 પ્લસ અહીંયા લખીશ 3, 3 એકા 3, 3 ને મારે અહીંયા કેટલા જોઈએ છે? 9 જોઈએ છે ને. એટલે અહીંયા 4 રાખવા પડશે મારે, કારણ કે 1 એકા 1 ને 3 4 ને 4 કેન્સલ થશે. એટલે અહીં 4 એકા 4 ને 5 9 આવી ગયું. હવે હું અહીંયા આગળની સંખ્યા લખીશ 1 પ્લસ અહીંયા જે 9 આવવાના છે હું છેદમાં લખીશ 9 એકા 9, અને મારે કેટલા લાવવા છે? 16. તો કેટલા મારે મૂકવા પડશે? 9 ને 16 લાવવા માટે કેટલા મૂકવા પડે? 7. તો હવે તમને પેટર્ન સમજ પડશે. જુઓ, છેદમાં જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, ઉપર છે 3 5 7 એવી રીતની સંખ્યાઓ ચાલે છે. બરાબર? એકી સંખ્યા. એટલે અહીંયા n ની સંખ્યા આવશે 3 5 7, એટલે એ સંખ્યા કઈ થશે? એકી સંખ્યા 2n+1 છેદમાં n². આ સંખ્યા થશે. બરાબર? n² + 2n+1 એટલે પૂર્ણ પદાવલી થઈ ગઈ. એ n+1 નો વર્ગ થયો અને છેદમાં n². અને આમાં ક્રોસ ઉઠતા જાય એટલે આ સરવાળો કેટલો થયો? n+1 નો વર્ગ. પ્રત્યેક n belongs to n. તો તમને સમજ પડી રકમ કેવી રીતે બનાવવી. આપણે આગળના પ્રશ્નમાંથી બધી જગ્યાએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખી આ રીતે. 1 હતો 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, n+1 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, n નો વર્ગ n². અને આ બધા કેન્સલ કરતા ગયા. આ બધા કેન્સલ કરતા ગયા. તો છેલ્લે શું વધ્યું આપણી પાસે? n+1 નો વર્ગ. હવે જે આ બધી રકમો જે મળી આપણને, એટલે આ બધી સંખ્યા n સંખ્યા, એને મારે ગુણાકારમાં આ રીતે લખવી છે. 1 એકા 1 વત્તા 3 એટલે 4/1, અને આ 4 આની સાથે ઉડી જશે. 4 એકા 4 ને 5 એટલે 4 ને 5 9/4 એમ બધું ઉડતું જશે. બરાબર? અને હવે આને બીજી રીતે કેમ સાબિત કરવી એનો પ્રશ્ન નથી, મેં તમને સાબિત કર્યું જ છે, કારણ એ રીતે તો આપણે મેળવ્યું છે. એટલે માત્ર ગૌસ સિદ્ધાંત મુજબ કેવી રીતે સાબિત કરવાનું એ આપણે જોઈએ. ચાલો મિત્રો, તો પહેલા આપણે શરૂઆત કરીશું પ્રશ્નને જવાબ સ્વરૂપે લખવાની. ઓકે? તો અહીં Pn (1 + 3/1 1 + 5/4 1 + 7/9 ... 1 + 2n + 1/n² equal to n+1² પ્રત્યેક n belongs to n આપેલ છે, અને આપણે ગૌસ સિદ્ધાંત મુજબ સાબિત કરવાનું છે. તો હવે n = 1 માટે p(1) અહીંથી પહેલી સંખ્યા આ બાજુ 1, અહીંથી પહેલી સંખ્યા આ બાજુ 1 મૂકવાનું. એટલે અહીંની પહેલી સંખ્યા કઈ આવશે? 1 + 3/1 equal to આ બાજુ મૂકો તો 1 + 1 નો વર્ગ. આ થયું આપણું p1. p2 જોઈ તો અહીંથી બે સંખ્યા લેવાની અને અહીંયા 2 મૂકવાનું. p3 જોઈ તો અહીંથી ત્રણ સંખ્યાનો ગુણાકાર, અહીંયા 3 મૂકવાનો.
p ઓફ k જોઈ તો અહીંથી k સંખ્યાનો ગુણાકાર અને અહીંયા k મૂકવાનો. p ઓફ k + 1 જોઈ તો અહીંથી k + 1 સંખ્યા લેવાની અને અહીંયા k + 1 મૂકવાનું. ઓકે, તો આમાં જુઓ તમે 3 ના છેદમાં 1 એટલે 3, 3 + 1 એટલે 4 = 1 ને 2 નો વર્ગ 4, જે સત્ય છે. 4 = 4 સત્ય કહેવાય. અને ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ p ઓફ 1 સત્ય છે. આને કહીએ નંબર 1. હવે આપણે શું કરીશું? p1 તો સત્ય થઈ ગયું. હવે આપણે p ઓફ k માટે સત્ય ધારી લઈશું. ધારો કે કોઈક સંખ્યા k માટે આ વિધાન સાચું છે તો એના પછીની સંખ્યા માટે આપણે ચેક કરીએ. તો હવે n = k માટે p ઓફ k ડબલ ડોટ 1 + 3/1 into 1 + 5/4 into 1 + 7/9 dot 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 1 + 2n + 1 divided by n square equal, sorry આપણે k સુધી જવાનું છે ને, તો ધ્યાન રાખવાનું. અહીંયા બ્લાઇન્ક માઇન્ડ થઈ ગયું. મગજમાં આપણા દિમાગમાં ચાલતું હતું n વાળું અને આ ભૂલી ગયા. બરાબર, આવું ન થાય. તમે બી કાળજી રાખજો, મારાથી જો આ ભૂલ થઈ. k જ લઈએ છીએ તો અહીંયા શું આવશે? k p 2k + 1 અને છેદમાં k સ્ક્વેર. અને જમણી બાજુ આપણે શું મળશે? k + 1 નો વર્ગ. સત્ય ધારતા. આને નંબર આપી દે. ફરીથી યાદ દેવડાવું, આ k એટલે n નથી, પણ n કરતા કોઈક નાની સંખ્યા હશે. આમ તો જો કે n અનંત છે, ચાલ્યું જ જાય છે, એટલે કે જે કઈ સંખ્યા છે એ અનંત ખૂબ લીધી છે, એના કરતા આ બાજુ કોઈક નાની સંખ્યા છે. અને હવે એના પછીના સ્ટેપ માટે જોઈએ. આ સત્ય ધારતા. તેથી n = k + 1 માટે p ઓફ k + 1 = આપણે k + 1 સંખ્યાનો ગુણાકાર લખીશું. તો 1 + 3/1, 1 + 5/4, 1 + 7/9 dot 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 1 + 2k + 1 divided by k square. આ કઈ સંખ્યા છે? k ની સંખ્યા. હવે મારે એક સંખ્યા આગળ લખવાની. હવે એ સંખ્યા આગળ હું કઈ રીતે લખીશ? અહીંથી તો મને 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9 એમ ચાલશે. તો આમાં મારે કેટલા ઉમેરવા પડશે? 2. અને નીચે 1, 1 પછી 2 નો વર્ગ છે, 4, 4 પછી 3 નો વર્ગ છે. તો અહીંયા આવશે k પછી k + 1 નો વર્ગ. તો આ સંખ્યા થશે 1 + અંશમાં 2 ઉમેરું એટલે 2k + 3 છેદમાં k + 1 નો વર્ગ. આટલું થશે. ઓકે, આ થયું k + 1 સંખ્યાનો ગુણાકાર. અને આનું સાદુરૂપ હું આપું તો અહીંથી k સંખ્યાનો ગુણાકાર તો મેં અહીં ધારી લીધો છે, k + 1 નો વર્ગ. બરાબર, તો એટલું હું અહીંયા મૂકી દઈશ ધારણામાંથી. એટલે k + 1 નો વર્ગ ઇન્ટુ અહીંયા હું લસા લઈ લઉં, k + 1 નો વર્ગ પ્લસ 2k + 3 ડિવાઈડ બાય k + 1 નો વર્ગ. હવે જુઓ, આ k + 1 વર્ગ અને આ k + 1 વર્ગ આ બંને કેન્સલ થઈ ગયા. તો અહીંયા શું આવશે? હવે અહીં પૂર્ણાંક પદાવલી છૂટી પાડો તો k² પ્લસ આમાંથી 2k આવશે, 2k અને આ 2k એટલે કેટલા થયા? 4k. અને અહીંયા 1 નો વર્ગ, 1 ને 3 એટલે આ કેટલા થયા? 4. અને આ બી પૂર્ણાંક પદાવલી છે. જુઓ, k² + 4k + 4. આ કઈ પૂર્ણાંક પદાવલી છે? તો કે k + 2 નો વર્ગ. અને k + 2 ના વર્ગને આપણે શું લખવું જોઈએ? k + 1 + 1 નો વર્ગ. આપણે સાબિત શું કરવું હતું? n ની જગ્યાએ આપણે k + 1 મૂક્યું ને અહીંયા. બરાબર, તો અહીંયા k + 1 મૂકો તમે તો k + 1 + 1 એટલે કેટલા થયા? k + 2 નો વર્ગ. એ આપણને મળી ગયું. બરાબર, આને નંબર 3 આપી દો. આપણે સાબિત કરવું હતું તે થયું. તો હવે કન્ક્લુઝન શું લખીશું આપણે અહીંયા આગળ? આમ p ઓફ k સત્ય ધારતા implies p ઓફ k + 1 સત્ય છે. અને તેથી ગ સિદ્ધાંત મુજબ વિધાન pn પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. જો ફરીથી કહું, અહીંયા આપણે સત્ય સાબિત કર્યું છે, સાબિતી નથી આપી, વિધાનની સત્યાર્થતા ચકાસી છે. બરાબર, અને આ વિધાન બીજી ગણતરી કેમ ગણવું એનો હવે પ્રશ્ન નથી, કારણ કે એ ગણતરીનો ઉપયોગ કરીને તો આપણે રકમ બનાવી છે. ઓકે,
અને હજુ એક ત્રીજી રકમ તમને બનાવવાનું. આવી અનંત રકમો બને, એક જ ન બને કે આ એક કે બે જ રકમ છે એવું નહીં, તમારે જેટલી બનાવવી એટલી બને. તો ત્રીજી રકમ હજી એક બનાવવાનું શીખવાડી દઉં અને એ દાખલો હવે તમારે આ રીતે જાતે સાબિત કરવાનો છે હોમવર્ક. ચાલો આગળની 14મા ની 15મા દાખલાની બંને રકમને આપણે સમજીએ અને એના આધારે આપણે 16મા દાખલાની રકમ બનાવીએ. તો આગળની રકમ શું હતી? 1 + 2/1 એટલે અહીંયા આપણે સાદુરૂપ મળ્યું તો 2/1. આ 2 નીચે હતો એમાં 1 ઉમેર્યો, 3 આ 3 નીચે હતો એમાં 1 ઉમેર્યો, 4 આ 4 નીચે હતો એમાં 1 ઉમેર્યો, 5 ડોટ 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 ડોટ. અહીંયા 1 2 3 4 એટલે અહીંયા n મી સંખ્યા અને 4 કરતા ઉપર એક વધારે છે જુઓ, એટલે અહીંયા n+1. અને આનું સાદુરૂપ આપતા આપતા આ બધા ઉડતા ગયા આપણે જોયા, બરાબર? આ બધું ઉડતું ગયું એટલે શું વધ્યું? આ n+1. આ પહેલા દાખલાની રકમ 14માની. 15માની રકમમાં આપણે બધે વર્ગ કર્યો, રાઈટ? એટલે વર્ગ કર્યો એટલે શું થયું? 4/1, 9/4, 16/9, 25/16 અને આમ ચાલતા ચાલતા n+1 નો વર્ગ છેદમાં n વર્ગ. અને આમાં પણ આ બધા ઉડતા ગયા. એક જ પેટર્ન છે મિત્રો, જુઓ આ ઉડતા જશે, આ બધા ઉડતા જશે અને અહીંયા શું વધશે? n+1 નો વર્ગ. હવે ત્રીજી રકમ બનાવવી તો શું કરવું જોઈએ? થોડું વિચારો, તરત આઈડિયા આવશે. અહીંયા 1 ઘાત હતી, અહીંયા 2 ઘાત હતી, હવે શું કરશું? 3 ઘાત. મતલબ કે દરેકની જગ્યાએ આપણે 3 ઘાત લઈશું. એટલે અહીંયા હું 2 નો ઘન કરીશ એટલે 8/1 અને 8 હું નીચે રાખીશ. 3 નો ઘન કરીશ, 3 તેરી 9 તેરી 27 અહીંયા લખીશ. પછી ડોટ અને અહીંયા 27 છેદમાં આવશે, અહીંયા 4 નો ઘન કરીશ, ચોકે ચોકે 16 ચોકું 64 અને આમ ચાલતો જઈશ, આમ ચાલતો જઈશ. તો છેલ્લી સંખ્યા અહીંયા જે આવશે એ કઈ હશે? તો કે આ 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, તો અહીંયા આવશે n નો ઘન. અને આ સંખ્યા કઈ રીતની આવશે? 8 પછી 27 પછી 64. આ સંખ્યા કઈ રીતે આવશે એનું અનુમાન કરવું પડશે, બરાબર? જો ખરેખર તો આ ચેપ્ટરનું નામ છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત. આપણે અનુમાન કરીએ છીએ કે આવો ગુણાકાર કેટલો થશે અને પછી એને આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી ચકાસવાનું છે. એટલે અહીંયા તમારા દિમાગની અંદર એ પ્રશ્ન બરાબર ક્લિયર થવો જોઈએ કે અનુમાન દ્વારા મેળવેલું વિધાન છે એની સત્યાર્થતા ચેક કરવાની છે. પણ જો કે આ ખરેખર તો આપણે આની અંદર ગોઠવણી કરીને સત્ય સાબિત થાય એવું જ બનાવવાની કોશિશ કરીએ, પણ ક્યારેક આવું નથી થતું. આવા અનુમાનો કરતા કરતા ક્યારેક આવા પરિણામો શરૂમાં લાગે કે આવું સત્ય હશે પણ વચ્ચે ક્યાંક અસત્ય થઈ જાય છે, એ વિચારવું પડશે, બરાબર? અહીંયા n+1 નો ઘન આવશે કારણ કે આની ઉપર અહીંયા n² છે ને, તો અહીંયા n+1 નો ઘન આવશે. અને આ બધામાં આ બે ઉડી જશે, આ બે ઉડી જશે, અહીંથી આ કેન્સલ થશે, અહીંથી આ કેન્સલ થશે, એટલે આ વધશે n+1. ઓકે? તો હવે આ પરિણામનું આના જેવું વિધાન મારે કેવી રીતે બનાવવું એની હું ચર્ચા કરું એક્ઝામ્પલ નંબર 16. ઓકે? આ 8 છે, તો 8 ને મારે કઈ રીતે બનાવવું એના પહેલા મારે અહીંયા 1 પ્લસ કરું છું ને, n+1 નો ઘન હું છૂટો પાડું, n+1 નો ઘન છૂટો પાડું અને એના છેદમાં n³ તો છે, એટલે આને છૂટું પાડશું તો શું બનશે? n³ + 3n² + 3n+1 છેદમાં n³. હવે n³ ને આ પહેલા પદની નીચે મૂકું એટલે 1 + 3n² + 3n+1 / n³. આ ઓકે? આવું પદ આપણને n મી સંખ્યા મળે અને આ n મી સંખ્યામાં જો હું 1 મૂકું તો મને આ મળશે. અહીં હું જોઉં આ 1 પ્લસ આમાં 1 મૂકું તો 2 ને 3, 3/1 નો વર્ગ. આ મળ્યું. 2 લઉં તો આ મળશે મને, જુઓ 2 દુ 4 ને 5, 2 નો વર્ગ 4. 3 લઉં તો આ મળશે, 3 દુ 6 ને 7, 3 નો વર્ગ 9. તો એ રીતે આમાં મારે જુદી જુદી સંખ્યા 1 2 3 એમ લેતું જવાનું. તો વિધાન pn માં પહેલું લખીશ અહીંયા 1. હવે મારે પહેલી સંખ્યા હું લખું છું એટલે અહીં 1 મૂકીશ, તો અહીં 1 મૂકું એટલે 1, અહીંયા 1 એટલે 3 ને 3 6 ને 7, 7/1, 1 નો ઘન એટલે 1, 7/1 આ પહેલી સંખ્યા થશે, બરાબર? હવે બીજી સંખ્યા લેવા માટે મારે n = 2 મૂકવાના. તો 2 નો વર્ગ 4 તેરી 12, 3 દુ 6 વત્તા 1, તો 12 ને 6 18 ને 19 અને છેદમાં 2 નો ઘન એટલે 8, તો 19/8 આવું આવશે, બરાબર? એટલે તમે જુઓ 8 × 8 અને 19 એટલે કેટલા થશે? 8 અને 19 27, બરાબર? 27 અને આપણે અહીં 27 જોઈએ છે, જો આ 27,
બરાબર. હવે ત્રીજી સંખ્યા લેવા માટે 1 પ્લસ અહીંયા મારે 3 મૂકવાના છે, તો 3 તેરી 9 તેરી 27, 3 તેરી 9 અને વત્તા 1 એટલે 9 ને 10 ને 37, 37 ના છેદમાં 3 નો ઘન એટલે 27, એટલે આ થશે 37 ના છેદમાં 27 અને આમ ડોટ 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 ચાલતા n મી સંખ્યા લખી દઈએ 3n² પ્લસ 3n પ્લસ 1 છેદમાં n ક્યુબ ઇક્વલ ટુ n પ્લસ 1 ક્યુબ ફોર એવરી n બિલોંગ્સ ટુ n. હવે જો અહીંયા 27 વત્તા 37 કરો એટલે 64 થશે, એટલે આપણને આ 64 મળશે અને એ ઉડતા રહેશે. તો આ રીતે આપણે અલગથી પણ આપણી પોતાની રકમ બનાવી શકીએ. આ રકમ ચોપડીમાં નથી, આ ચોપડીમાં છે, આ ટેક્સ્ટબુકની અંદર નથી, પણ છતાં પણ પરીક્ષક આવી રકમો બનાવીને પરીક્ષામાં પૂછી શકે. તો પ્રશ્નને જોઈને તમને ખ્યાલ આવે કે ના ભાઈ આમાં પરીક્ષક કે પેપર છે બનાવનાર વ્યક્તિ આમાં શું રમત રમી છે, ટેક્સ્ટબુકના પ્રશ્નને કેવી રીતે ફેરફાર કર્યો છે, જાતે રકમ કેવી રીતે બનાવી છે. અને મિત્રો મારો એક આગ્રહ એ છે કે તમે પણ જાતે રકમ બનાવતા શીખો. જાતે રકમ બનાવીને જો બીજા કોઈને સોલ્વ કરવા આપશો અને એ જ્યારે એ સોલ્વ નહીં કરી શકે તો તમને જે ગદગદી અંદરથી થશે ને એ અદ્ભુત હશે. મિત્રો ચોપડીની અંદર આપેલા દાખલા કે કોઈકે બનાવેલા પ્રશ્નો સોલ્વ કરવા, બરાબર, એ તો કોઈકની પાછળ ઢસડાવવાની વાત થઈ. આપણે ઢસડાવવું નથી, આપણે એવું કામ કરવાનું છે કે આવું શીખતા શીખતા આપણે જ એક દિવસ ગણિતજ્ઞ બની જાય અને આપણે જાતે જાતે મંડે રકમ બનાવો. પઝલ બનાવી શકાય, કોયડાઓ બનાવી શકાય, ઘણું બધું બનાવી શકાય અને આવું ઘણું બધું તમે આ કેપી ઇન્સ્ટિટ્યૂટની ચેનલમાં શીખવાના છો. બરાબર. તો અપેક્ષા રાખું છું મિત્રો કે તમે આખો વિડીયો જોજો. દરેક વિડીયો આખો જોવાનો ક્યાંક ને ક્યાંક તમને નવું, કદાચ માનો કે તમે ટીચર હશો જોતા વખતે, તો પણ તમને ક્યાંક ને ક્યાંક એવો નવો આઈડિયા જોવા મળશે જે કદાચ તમે જિંદગીમાં પહેલી વાર જોતા હશો. બરાબર. અહીંયા આગળ આપણે ગણિતના જ્ઞાનને સમૃદ્ધ કેવી રીતે બનાવવું એની ચર્ચા સાથે સાથે આપણે ટેક્સ્ટબુક ભણીએ છીએ. ઓકે મિત્રો, તો આ રીતે મેં 3 દાખલાની ચર્ચા કરી છે. જો તમને મિત્રો આ ચર્ચા ગમી હોય, મજા આવી હોય તો ચોક્કસ વિડીયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, અચૂક બેલ આઇકન દબાવજો જેથી કરી નવો વિડીયો જ્યારે બી અપલોડ કરવામાં આવે તમને એનું નોટિફિકેશન મળે. અને એ નોટિફિકેશન આવ્યું છે એ જાણ્યા પછી ચોક્કસ સમય નક્કી કરી અને એ સમયે વિડીયો જોઈ અને અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવો. તો આટલી જ અપેક્ષા સાથે મિત્રો અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.